સુરત શહેરની અઠવાલાઇન્સ પોલીસે એમેઝોન કુરિયરના પાર્સલમાંથી મોબાઈલ ફોન અને ટેબ્લેટની ચોરીના એક ગુનાનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા 4 આરોપીની ધરપકડ કરીને તેમની પાસેથી કુલ 2,32,000ની કિંમતના 11 મોબાઈલ ફોન, ટેબ્લેટ અને ટેમ્પો સહિત કુલ 2,92,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ચોરીમાં કુરિયર કંપનીના જ 3 ડિલિવરી બોય સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે. અઠવાલાઇન્સ પોલીસે આ ગુનાની તપાસ દરમિયાન ચોરીની પદ્ધતિ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. ફરિયાદ પ્રમાણે ફરિયાદી રાજેશ બ્રિજ બિહારી અગ્રવાલ જેઓ નાનપુરા ખાતે કરંટ સિસ્ટમના નામે મોબાઈલ હેન્ડસેટના વેચાણનો ધંધો કરે છે. તેમણે 17 એપ્રિલ 2025થી 13મી એપ્રિલ 2025 દરમિયાન 109 મોબાઈલ ફોન અને ટેબ્લેટ્સના અલગ અલગ પાર્સલ એમેઝોન કુરિયર મારફતે એમેઝોન સેન્ટર ખાતે મોકલાવ્યા હતા. જોકે તેમાંથી માત્ર 95 મોબાઈલ ફોન જ સેન્ટર સુધી પહોંચ્યા હતા અને 14 મોબાઈલ ફોન લેપટોપની ચોરી થઈ ગઈ હતી. માસ્ટર માઇન્ડ ખાનગી નોકરી કરે છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે આ ચોરીનો માસ્ટર માઇન્ડ મુખ્ય આરોપી મોહમ્મદ અલ્તાફ ગુલામ હુસૈન શેખ છે, જે પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતો હતો. તેમણે એમેઝોન કુરિયર સર્વિસમાં કામ કરતા અન્ય ડિલિવરી બોયને પોતાની સાથે સામેલ કર્યા હતા. આરોપીઓએ ચોરીને અંજામ આપવા માટે તેમની કુરિયર સર્વિસની નોકરીનો ફાયદો ઉઠાવ્યો હતો. આરોપીઓ એવા પાર્સલોને નિશાન બનાવતા હતા જેની અંદર મોંઘાદાટ મોબાઈલ ફોન કે ટેબ્લેટ હોવાની શક્યતાઓ હોય. કુરિયર ડિલિવરી ચેઇનમાં થતું હોવાથી તેમની કિંમતી વસ્તુઓવાળા પાર્સલોની જાણકારી રહેતી હતી. જ્યારે કુરિયરનો માલ એક લોકેશનથી બીજા લોકેશન પર ટ્રાન્સપોર્ટ થઈ રહ્યો હોય, જેમ કે ફરિયાદીના સ્થળેથી એમેઝોન સેન્ટર સુધી, ત્યારે આરોપીઓ પાર્સલની હેન્ડલિંગ અને વહન દરમિયાન ખાસ કરીને વેરહાઉસ કે વાહનોમાં પાર્સલોને ખૂબ જ કાળજીપૂર્વક ખોલીને અંદરથી મોબાઈલ ફોન કે ટેબ્લેટ કાઢી લેતા હતા. ફોન કાઢ્યા બાદ તેઓ ખાલી પાર્સલને ફરીથી એવી જ રીતે પેક કરી દેતા હતા જેથી પ્રથમ દ્રષ્ટિએ કોઈ ખ્યાલ જ ના આવે કે તેમાં ચોરી થઈ છે, અથવા તો પાર્સલને જાણી જોઈને ગાયબ કરી દેતા હતા. મોહમ્મદ અલ્તાફની સઘન પૂછપરછમાં તેને પોતાના સાથીદારો ભૌતિક કાશીનાથ મિસ્ત્રી, આયુષ રણજીતભાઈ પટેલ, સલમાન સુલેમાન શેખના નામ ખુલ્યા હતા. પોલીસે તાત્કાલિક અસરથી અન્ય 3 આરોપીઓને પણ ઝડપી પાડ્યા હતા અને ચોરીનો બાકીનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ભૌતિક મિસ્ત્રી પાસેથી 80,000નો મુદ્દામાલ, આયુષ પટેલ પાસેથી 15,000નો મુદ્દામાલ, સલમાન શેખ પાસેથી 36,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ગુનામાં પોલીસે કુલ 11 મોબાઈલ ફોન, ટેબ્લેટ અને એક ટેમ્પો મળી 2,92,000ની મત્તાનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.